દીવ ખાતે જૂના પુલ પર મુસાફરોથી ભરેલી એસટી બસ રેલિંગ સાથે અથડાઈ. લોખંડની રેલિંગને થયું નુકસાન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દિવાળીના વેકેશનને લઈને ટ્રેડ યુનિયને ટ્રાફિક વ્યવસ્થાને લઈ જૂના પુલને ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી અને દીવ કલેક્ટર રાહુલ દેવબુરાના આદેશથી ટ્રાફિકને ધ્યાનમાં રાખી જૂનો પુલ ચાલુ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ પુલ પર ભારે વાહનો જેમ કે બસ, ટ્રક વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આજરોજ દીવ ઉનાની એક એસટી બસનો ડ્રાઈવર આ વાતથી અજાણ હોવાના કારણે તથા બેદરકારીના કારણે મુસાફરોને બસમાં લેવાના ચક્કરમાં જૂના પુલ પર લોખંડની લગાડવામાં આવેલી રેલિંગ પર બસનો ઉપરનો ભાગ અથડાયો હતો, જેમાં રેલિંગ બેન્ડ વળી ગઈ હતી અને રેલિંગમાં નુકસાન થયું હતું, જ્યારે બસમાં નાનું એવું નુકસાન થયું હતું. આ વાતની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.